આ ડોશી શાસ્ત્રો જે છે ને આપણા સમાજમાં એ બહુ ખોટા છે. શનિવારે આમ ન કરાય, મંગળવારે આમ ન કરાય, શનિવારે દાઢી ન કરાય, મંગળવારે નખ ન કપાય. એટલે વધી ગયા હોય ગમે ત્યારે કપાય. મેલ ભરા કરતો, અને કોઈ શાસ્ત્રોમાં પાછું આવું લખ્યું નથી કે આ ન કરાય. આછી ઊભું કરેલું બધું એમ, હાવ આછી ઊભું કરેલું. આ વારે આમ ન કરે ને આ વારે આમ ન કરે. એટલે આ બધું ખોટું. તમે ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર છે ખોટા કામથી, પાપથી, અધર્મથી, અનીતિથી. જેનાથી ડરવાનું છે એનાથી આપણે ડરતા નથી. જેનાથી નથી ડરવાનું એનાથી આપણે ડર્યા કરીએ. મંગળવારે પૈસા દઈ તો આમ થાય, સોમવારે લઈ તો આમ થાય. એટલે ભાઈ દેવાના હોય ને જરૂર હોય ગમે ત્યારે રાતે દઈ આવાય. એટલે એ બધા ખોટા વેમ છે. અમુક આંકડામાં ફસાણા છે કે ફલાણો આંકડો મારે લકી છે, ફલાણો આંકડો. એટલે આંકડા શું કરી? એ આંકડા બગડા ને તગડા એ શું કરવાના? પણ એ માણસોની એવી માન્યતા કે આ આંકડો મારે લકી છે. હજી સમાજમાંથી આ નથી જાતું. અમુક અમારા બાપુ એક હારે 4 બિસ્ટોલો મૂકીને આમ ધોવાડા ખેંચતા હોય ને તો આમાં તમારા વાળા પાછા પાવાઈ જાય. ચાલો બાપુ પણ કે જો તો ખરા, એક હારે 4 આપણે તો એક નો પીવાય ને બાપુ 4 પીવે. તાવડા પડીકા દી આવે. શાસ્ત્રના 2 સિદ્ધાંત છે. એક કર્મ કરવામાં ધ્યાન રાખો, બીજું ઈશ્વરનો દ્રઢ આશરો રાખો. અંધશ્રદ્ધા વેમ આમાંથી બહાર આવો.